સ્વાધ્યાય 9.3નો આપણે પહેલો દાખલો સમજવાના છીએ. ચલો જોઈએ શું કહે છે. એક સમઘનનું પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેની બાજુની લંબાઈ શોધો. હવે સમઘનની વાત છે તો આપણને સૂત્ર આવડવું જોઈએ. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ બરાબર 4l². પાર્શ્વ પૃષ્ઠ પર 144 છે તો ધેરફોર 144 બરાબર 4 ગુણ્યા એલનો વર્ગ એમના એમ. હવે 144 એમના એમ આ ચોકડો છે નીચે લઈ લઈએ એલ વર્ગ એમના એમ. અહીં છેદ ઉડાડો ચારે એટલે કે 4 એકા 4 4 દુ 8 4 તરી 12 13 14 એટલે 2 વધ્યા 2 એટલે 24 4 6 24 તો કેટલા આવ્યા 36 બરાબર એલનો વર્ગ. આનું વર્ગમૂળ કાઢો તો એલ વર્ગનું એલ અને 36નું 6. એકમ શેમાં આપેલું છે 144 સેન્ટીમીટરનો સ્ક્વેર છે એટલે સેમી. તો એલ બરાબર 6 સેમી. વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે. ઓકે, ચલો બીજું જોઈએ. એક સમઘનનું પૃષ્ઠફળ, અહીં જો સમઘન છે પણ પાર્શ્વ નથી પૃષ્ઠફળ છે તો અહીં લખીએ સમઘનનું પૃષ્ઠફળ. તો એનું સૂત્ર કયું છે તો અહીં 6l². અહીં 384 આપ્યું છે આપણને તો તેની બાજુની લંબાઈ તો 6l². આ છગડો ભગાઈ જશે 384 ભાગ્યા 6 બરાબર l². હવે 6 એકા 6 6 દુ 12 6 તરી 18 6 ચોક 24 6 પંચ 30 છાયો છાયો 36 38માંથી 36 હોય એટલે 2 અને 24 6 ચોક 24. તો l² એટલે l 64 એટલે 8 સેમી. તો બાજુની લંબાઈ વિદ્યાર્થી મિત્રો કેટલી આવી 8 સેમી આવી. ઓકે, ચલો 2 દાખલા પૂરા થયા. ત્રીજો લઈ લઈએ. $125 ઘન સેમી જેનું ઘનફળ છે તે સમઘનની બાજુની લંબાઈ કેટલી હોય. અહીં ઘનફળની વાત કરી છે તો આપણે લખીએ સમઘનનું ઘનફળ. તો એનું સૂત્ર છે એલ ઘન. તમારે સૂત્રો તો યાદ રાખવો જ પડશે. હવે એ આપેલું છે 125 તો એલ ઘન. તો એલ ઘન એનું ઘનમૂળ એલ તો 125નું 5 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરો એટલે 125. તો એલ બરાબર 5 સેમી આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં કેટલું આવ્યું 5 સેમી. ચલો ચોથો લઈ લઈએ. 10 સેન્ટીમીટર લંબાઈનો સમઘન બનાવવો હોય તો કેટલું પતરું વપરાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં બનાવવાની વાત કરેલી છે તો પતરાની વાત કરેલી છે. હવે આખો ડબ્બો બનાવવાનો છે એટલે બધું જ આવી જાય બરાબર છે. તો શું જવાબ આવશે જુઓ. સમઘન છે તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6l². હવે 10 સેન્ટીમીટર તો 6 એમના એમ ગુણ્યા 10નો વર્ગ. 6 એમના એમ 10નો વર્ગ 100. 6 દાન 600. અહીં સેન્ટીમીટર છે તો સેમીનો વર્ગ આવશે. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવશે 600 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ 5 દાખલા છે. આવું છઠ્ઠો. શું કહે છે 50 સેન્ટીમીટર લંબાઈ 40 સેન્ટીમીટર પહોળાઈ અને 40 સેન્ટીમીટર ઊંચાઈની સૂટકેસનું કવર બનાવવા માટે કેટલું કાપડ જોઈએ. કાપડનો પનો 40 સેન્ટીમીટર છે. વિદ્યાર્થી મિત્રો 5મો દાખલો આવ્યા છીએ રહી ગયો છે. અહીં જો 10 સેન્ટીમીટર લંબાઈ 8 સેન્ટીમીટર પહોળાઈ અને 4 સેન્ટીમીટર ઊંચાઈનો લંબઘન ડબ્બો બનાવવા કેટલું પતરું વપરાય. તો લંબઘનનું પૃષ્ઠફળ
બરાબર 6L². સ્ક્વેર એટલે વર્ગ 6. હવે વિદ્યાર્થી મિત્રો અહીં લંબઘન છે એટલે આ સૂત્ર નહીં વપરાય, સોરી હો. કયું વપરાશે? 2 LB વત્તા BH વત્તા HL. કારણ કે સમઘન હોય ને તો આ વપરાય. હવે બે એમના એમ લંબાઈ, L એટલે લંબાઈ અને B એટલે પહોળાઈ. તો કેટલા છે જુઓ, 10 સેન્ટીમીટર લંબાઈ અને 8 સેન્ટીમીટર પહોળાઈ, 10 ગુણ્યા 8. આ વત્તા એમના એમ. પછી પહોળાઈ અને ઊંચાઈ એટલે 8 ગુણ્યા 4 વત્તા ઊંચાઈ અને લંબાઈ એટલે 4 ગુણ્યા 10. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો બે એમના એમ 10 × 8 = 80 વત્તા 8 × 32 વત્તા 10 × 40. બે એમના એમ 0 2 0 એટલે 2, 3 4 અને 3 7 7 ને 8 15. 152 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 15 દુ 30, 304 આવ્યા વિદ્યાર્થી મિત્રો. 304 શું છે? સેમીનો વર્ગ. ઓકે. તો લંબઘનનું પૃષ્ઠફળ આટલું આવ્યું. હવે શું કહે છે? લંબઘનનો ડબ્બો બનાવવા કેટલું પતરું વપરાય? તો અહીં લખવાનું, લંબઘન ડબ્બો બનાવવા 304 સેમીનો વર્ગ પતરું વપરાય. ઓકે. અહીં દાખલો પૂરો થયો. હવે છઠ્ઠો લઈએ. જુઓ શું કહે છે? 50 સેન્ટીમીટર લંબાઈ. આવું ના ફાવતું હોય તો L બરાબર 50 સેન્ટીમીટર એવું તમે લખી શકો. 40 સેન્ટીમીટર પહોળાઈ એટલે B, તો 40 સેન્ટીમીટર. 40 સેન્ટીમીટર ઊંચાઈ તો H બરાબર 40 સેન્ટીમીટર. સૂટકેસનું કવર બનાવવા કેટલું કાપડ જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો સૂટકેસનું પૃષ્ઠફળ તો 2 LB વત્તા BH વત્તા HL. તો 2 L કેટલા છે? 50 ગુણ્યા 40. BH એટલે 40 ગુણ્યા 40. HL એટલે 40 ગુણ્યા 50. ઓકે. એ બરાબર 2. 5 ચોક 20 એટલે 2000. ચોગું ચોગું 16 એટલે 1600. 5 ચોક 20 અને મીંડું. ઓકે. 2 ને 2 4, 5 અને 600. તો 56 દુ એટલે 50 50 100 અને 112 અને આ બે મીંડો. ઓકે. અહીં વિદ્યાર્થી મિત્રો સેન્ટીમીટરનો વર્ગ આટલું આવ્યું. પણ હવે શું કહે છે? જો આગળ કાપડનો પનો 40 સેન્ટીમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે શું કીધું છે? કાપડનો પનો 40 સેન્ટીમીટર છે. કાપડ બરાબર 11,200 ભાગ્યા આ 40 સેન્ટીમીટર વડે ભાગીએ તો શું આવશે? 0 0. 1120 ભાગ્યા 4 આવે. હું તમને બતાવી દઉં બીજા પેજમાં. 1120 ભાગ્યા 4. 1120 ભાગ્યા 4. 4 દુ 8, 9 10 11 એટલે 3, 4 8 32 અને 0 280 આવે. તો 280 સેમી આના મીટરમાં ફેરવો તો 2.80 મીટર. ઓકે. તમારા પાછળ જવાબ મીટરમાં આપેલો છે. તો 6 દાખલા આપણા પૂરા થયા. હવે 7મો ગણીએ. ચલો જુઓ શું કહે છે? 2 મીટર લંબાઈ, સોરી 3 મીટર છે. L બરાબર 3 મીટર. 2 મીટર પહોળાઈ તો B બરાબર 2 મીટર. 1 મીટર ઊંચાઈ તો H બરાબર 1 મીટર. લંબઘન પેટીને ઉપરના ભાગ અને નીચેના ભાગ સિવાય રંગવાની છે.
તો ઉપરનો ભાગ એ રંગવાનો નથી અને નીચેનોય રંગવાનો નથી, એટલે 4 ભાગ જ રંગવાના છે. તો એનું સૂત્રફળ આવશે, એટલે ક્ષેત્રફળનું સૂત્રફળ જે પેલું છે એના કરતાં અલગ આવે. કયું આવે તમારા મનમાં એવું થાય કે સાહેબ આ અલગ છે, તો કયું સૂત્ર વાપરવાનું? તો લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કહેવાય એને. તો અહીં લખવાનું લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ અને એનું સૂત્ર છે 2h કૌંસમાં l વત્તા b. આવું જોઈએ. 2 h કેટલા છે? 1. l કેટલા છે? 3 અને પેલા 2. તો 2 કા 2 અને પેલા 3 ને 2 5. તો 5 દુ 10 મીટર છે, તો મીટરનો વર્ગ. આટલું ક્ષેત્રફળ આવ્યું. હવે ભાવ આપ્યો છે જુઓ, 1 ચોરસ મીટરના 80 રૂપિયા છે. તો 1 ચોરસ મીટર રંગવું હોય તો આપણે 80 રૂપિયા લે. તો 10 ચોરસ મીટર રંગવું હોય તો કેટલા? તો 10 ગુણ્યા 80, 800 રૂપિયા થયા વિદ્યાર્થી મિત્રો. તો શું પૂછ્યું છે? કુલ ખર્ચ કેટલો? તો લખી દેવાનું કુલ ખર્ચ 800 રૂપિયા. બોલો વિદ્યાર્થી, આવડે કે નહીં? આ સૂત્ર શોર્ટકટ છે, તમને સૂત્રો થોડા પાકા કરવા પડે, બાકી તમને બધું આવડશે. ચલો 7 થી 8મું જોઈએ. શું કહે છે? 8 મીટર લંબાઈ, તો L બરાબર 8 મીટર. 6 મીટર પહોળાઈ, તો B બરાબર 6 મીટર. 5 મીટર ઊંચાઈ, તો H બરાબર 5 મીટર. એક ઓરડાની દિવાલોને રંગવાની છે. એક ઓરડું છે એને દિવાલો રંગવાની. જો રંગકામ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરના 50 લેખે કેટલો થાય? તો બધું કરવાનું છે, તો લંબઘનનું પૃષ્ઠફળ તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. ઓકે, ચલો 2 L ગુણ્યા B એટલે લખીએ. ચલો 8 ગુણ્યા 6, 6 ગુણ્યા 5, 5 ગુણ્યા 8. ઓકે, ચલો 2 8 છંગ 48, 6 પંચો 30, 5 અઠ્ઠો 40, 8 4 ને 3 7, 7 8 9 10 11, 118 ગુણ્યા 2, તો 18 એટલે 36, 236 મીટરનો વર્ગ. મિત્રો 236 મીટરનો વર્ગ આવ્યો. હવે ધ્યાનથી તમે રકમ વાંચો. શું કહે છે? એક ઓરડાની દિવાલોને રંગવાની છે. હવે દિવાલો રંગો વિદ્યાર્થી મિત્રો, તો શું થાય? તો નીચેનું તળિયું અને ઉપરનું તળિયું એ બાકી રહે. તો લખીએ નીચેના તળિયાનું ક્ષેત્રફળ. કારણ કે નીચેનું તળિયું તો રંગવાનું નથી, એક ઓરડાની દિવાલોને જ રંગવાની છે. એટલે કેટલી થશે? નીચેનું L ગુણ્યા B. હવે L ગુણ્યા B કેટલા છે? L છે 6 અને 8, એટલે 6 ગુણ્યા 8 એટલે 48 થયા. 48 મીટરનો વર્ગ. એ રીતે તળિયાનું ક્ષેત્રફળ એટલું આવ્યું. તો ઉપરની છતનું એટલું જ થશે. ઉપરની છતનું ક્ષેત્રફળ એ L ગુણ્યા B એટલે 48 મીટરનો વર્ગ થાય. તો રંગવાનો ભાગ કેટલો થાય? તો કુલ કેટલું લાયા હતા? કુલ લાયા હતા 236. 236 ઓછા 48 અને આ એ બાદ કરો એટલે 236, 48, 48 96. 6માંથી 6 જાય એટલે 0. 23માંથી 9 કાઢો વિદ્યાર્થી મિત્રો, 14 આવશે. 140 મીટરનો વર્ગ. હવે ભાવ આપ્યો છે 1 ચોરસ મીટરના 50. 1 ચોરસ મીટર હોય તો 50 રૂપિયા આપણે આલવાના. તો 140 ચોરસ મીટર હોય તો કેટલા? તો 140 ગુણ્યા 50 બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એવું જોઈએ તો 14 પંચો 70 અને 2 મીંડો, તો
તો 7,000 રૂપિયા કુલ ખર્ચ આવ્યો. કેટલો આવો વિદ્યાર્થી મિત્રો? 7,000 રૂપિયા ચૂકવવા પડે. ઓકે. 9મો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કહે છે ધ્યાનથી જોજો. 1.4 મીટર ત્રિજ્યા એટલે r બરાબર 1.4 મીટર. એક નળાકાર 50 સેન્ટીમીટર ઊંચાઈ એટલે h બરાબર 50 સેમી ઊંચાઈ ધરાવે છે. આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ આપણે તો આ મીટરમાં છે અને આ સેન્ટીમીટરમાં છે. તો આ સેન્ટીમીટરના મીટરમાં ફેરવવા પડે તો કેટલા વડે ભાગવા પડે? 100 વડે. મીટર તો 0.50 મીટર થાય. 2 શૂન્ય છે એટલે 2 પોઈન્ટ કાપી દો. 2 પાઈની કિંમત કંઈ ના આપી હોય એટલે 22/7 લઈ લેવાની. આર એટલે ત્રિજ્યા કેટલી છે? 1.4 અને એચ એટલે આ 0.50. ઓકે. ચલો 2 એમના એમ 22/7 એમના એમ. આ પોઈન્ટ દૂર કરવો, પોઈન્ટ પછી 1 ઓકડો એટલે 10 વડે ભાગો, પોઈન્ટ પછી 2 ઓકડા એટલે 100 વડે ભાગો. હવે વિદ્યાર્થી મિત્રો 7 દુ 14 તમે જુઓ તો 1 શૂન્ય ગઈ, 1 શૂન્ય ગઈ. ઓકે. 5 દુ 10 એટલે આ શૂન્ય જઈ. 22 દુ 44 ભાગ્યા 10 તો કેટલો આવ્યો? 4.4 આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો 4.4 મીટરનો વર્ગ એ શું આવ્યું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે બીજું શું કહે છે? નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ બરાબર πr વર્ગ h. પાઈની કિંમત 22/7, આરનો વર્ગ. આર કેટલા છે? તો 1.4. તો 1.4 ગુણ્યા 1.4 ગુણ્યા એચ કેટલા છે? એચ 0.50. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બીજું પેજ લઈ લઈએ, પેલું ભરાઈ જવાયું છે. ઓકે. ચલો જુઓ 22/7 એમના એમ. અહીં પોઈન્ટ દૂર કરો એટલે 14/10, 14/10. અહીં 2 પોઈન્ટ પછી 2 ઓકડા એટલે 100 વડે ભાગો, 50/100. હવે જુઓ 7 દુ 14. 1 મીંડું ગયું, 1 મીંડું ગયું. બસ હવે કે મીંડા ઉડાડવાની જરૂર નહીં. બાકી મિત્રો જોઈએ તો 22 દુ 44 ગુણ્યા 14 ગુણ્યા 5 ભાગ્યા 100 ગુણ્યા 10 એટલે 1000. તો 44 એમના એમ 14 × 70 ભાગ્યા 1000. હવે અહીં જોઈએ તો 7 × 28નો આઠડો વધી 2, 7 × 28 29 30. આ મીંડું ભાગ્યા 1000. ઓકે. હવે શૂન્ય જઈ શૂન્ય, 2 શૂન્ય છે એટલે 2 પોઈન્ટ કાપી દો. તો 3.08 ઘન મીટર. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે. ઓકે. હવે 10મો દાખલો શું કહે છે? એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 5000 સેન્ટીમીટરનો સ્ક્વેર છે. નળાકાર આવો હોય આપણને ખબર છે. વક્ર સપાટી એટલે કઈ આયરી એ થાય? નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 50 સેન્ટીમીટર પહોળાઈ. તો તમે જુઓ તો અહીં પહોળાઈ કેટલી છે? 50 સેન્ટીમીટર. કંઈ લખી દઉં હું. પહોળાઈ બરાબર 50 સેન્ટીમીટર. તો શું શોધવું છે? લંબચોરસ સીટ બનાવવામાં આવે છે તો લંબચોરસ સીટની પરિમિતિ કેટલી? તો વિદ્યાર્થી મિત્રો પરિમિતિ શોધવી હોય તો પહોળાઈ છે તો લંબાઈ જોશે. તો આપણને આપેલું છે લંબચોરસનું ક્ષેત્રફળ. L ગુણ્યા B. લંબાઈ શોધવાની છે એમના એમ. પહોળાઈ 50 આપેલી છે. લંબચોરસનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું કેટલું આપ્યું છે? 5000. તો L બરાબર શું થશે? આ 5000 એમના એમાં 50 ભગાઈ જશે તો શૂન્ય જઈ શૂન્ય જઈ પહોંચે 100. તો
તો કેટલું આવ્યું? 100 સેન્ટીમીટર આવ્યું. હવે શોધવાનું શું છે આપણને? લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 લંબાઈ કેટલી છે? 100. પહોળાઈ કેટલી છે? 50. તો 100 વત્તા 50 150 ગુણ્યા 2 એટલે 300 થઈ. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો આપણો? 300 સેન્ટીમીટર. ઓકે, આ આપણો જવાબ છે. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.